સેમિકન્ડક્ટર મટીરિયલ. અહીં આપણે જોઈએ છીએ કે એક સિલિકોન એટમ એ બીજા સિલિકોન એટમ સાથે પોતાની બહારની કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન શેર કરીને સહસંયોજક બંધથી જોડાયેલો છે અને આમ સિલિકોન મટીરિયલ સ્ટેબલ છે, નથી એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે એવી કોઈ ખાલી જગ્યા પણ નથી. સિલિકોન મટીરિયલમાં આર્સેનિક અશુદ્ધિ ઉમેરવાથી સિલિકોન મટીરિયલમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા હોવાથી આ મટીરિયલને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ કહે છે. સિલિકોન મટીરિયલમાં બોરોન અશુદ્ધિ ઉમેરવાથી આ મટીરિયલમાં ખાલી જગ્યા ક્રિએટ થાય ટાઈપના મટીરિયલને પી ટાઈપનું સેમિકન્ડક્ટર મટીરિયલ કહે છે. પી ટાઈપના સેમિકન્ડક્ટર મટીરિયલ સાથે બેટરી જોડતા કરંટનો ફ્લો, ઇલેક્ટ્રોનનો ફ્લો બેટરીના પોઝિટિવ ટર્મિનલ તરફ થાય છે અને એન ટાઈપના મટીરિયલ સાથે બેટરી જોડતા કરંટનો ફ્લો ઇલેક્ટ્રોન બેટરીના પોઝિટિવ ટર્મિનલ તરફ જાય છે. આ બંનેમાં ફરક એવું પડે છે કે પી ટાઈપનું મટીરિયલ છે એમાં જે હોલ તો મૂવ થતા જ નથી, હોલ પાસે મોબિલિટી નથી હોતી, ઇલેક્ટ્રોન પાસે જ મોબિલિટી હોય છે, મૂવ ઇલેક્ટ્રોન જ થાય છે. પણ પી ટાઈપના મટીરિયલમાં જે ઇલેક્ટ્રોન મૂવ થાય છે એ પ્રોપર કન્ડક્શન બેન્ડમાં નથી હોતા, મતલબ કે વેલેન્સ બેન્ડથી ફ્રી નથી રહેતા. વેલેન્સ બેન્ડથી છૂટે છે, પાછા વેલેન્સ બેન્ડમાં જાય છે, વેલેન્સ બેન્ડથી છૂટે છે, પાછા વેલેન્સ, એટલે કે એટમની બહારની કક્ષામાંથી છૂટે છે, બીજા એટમની બહારની કક્ષામાં જાય છે, એની બહારની કક્ષામાંથી છૂટીને એના પછીના એટમની બહારની કક્ષામાં જાય છે. આમ એટમની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન આગળ વધી અને કન્ડક્શન, ઇલેક્ટ્રોનનો ફ્લો કન્ડક્શન થાય છે પી ટાઈપના મટીરિયલમાં. જ્યારે એન ટાઈપના મટીરિયલમાં મોટાભાગનું કન્ડક્શન પ્યોર ફ્રી ઇલેક્ટ્રોનની મદદથી થાય છે. હા, અહીં બેટરીનો છેડો પ્લસ ટર્મિનલ મટીરિયલની આ સાઈડ રાખો કે આ સાઈડ રાખો એનાથી કોઈ ફરક નથી પડતો. અને અહીંયા પણ એન ટાઈપના મટીરિયલમાં પણ બેટરીનો છેડો પ્લસ છેડો આ સાઈડ રાખો કે આ સાઈડ રાખો એનાથી ફ્લોમાં કોઈ ફરક નથી પડતો. પણ જો પી ટાઈપનું મટીરિયલ છે એને એન ટાઈપના મટીરિયલની નજીક લાવવામાં આવે, બેને જોડવામાં આવે, તો હવે આ મટીરિયલ સાથે તમે બેટરી જોડશો તો બેટરીનો પ્લસ છેડો આ બાજુ રાખો છો કે પછી બેટરીનો પ્લસ છેડો આ બાજુ રાખો છો, તેનાથી ફરક પડે છે. એટલે કે આને બાયસ, જુદી જુદી રીતે બાયસ આપવાથી તેની કેરેક્ટરિસ્ટિક બદલાય છે. જેમ કે વોલ્ટેજ કરંટમાં વધારો કરવો, વોલ્ટેજ કરંટ પસાર થવા દેવો, ન થવા દેવો. તો આ કેરેક્ટરિસ્ટિકના ઉપયોગથી જુદા જુદા કમ્પોનન્ટ જેવા કે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે બનાવવામાં આવે છે, જે એમ્પ્લીફાયર એટલે કે વોલ્ટેજમાં કરંટમાં વધારો કે પછી સ્વિચ ઓન ઓફ ચાલુ, ઇલેક્ટ્રોનિકલી કોઈ વસ્તુ ચાલુ બંધ કરવા માટે થઈ શકે છે.